જય યોગીજી મહારાજ ના જે શબ્દો હતા એ શબ્દોની અસર થતી હતી. તો એનું કારણ શું હતું? અત્યારે આ બધા સંગીતના સાધનો સાથે આપણે ભજનો સાંભળીએ છીએ, આપણને લાભ મળે છે. જે બધા ગાનારા છે, વગાડનારા છે, એ જાણકાર છે. એટલે જ્યારે ગાતા હોય, આ સંગીતના સાધનો વાગતા હોય, પહેલાં એ બધા સૂરમાં છે કે નહીં એ તપાસ કરે. એટલે તપાસ કરીને દરેક પછી આ કીબોર્ડ હોય અથવા તબલા હોય કે પછી સાઈડ રિધમ હોય કે હાર્મોનિયમ હોય કે પોતે જે ગાતા હોય, એ બધા એક સૂરની અંદર હોય, બધા ટ્યુન થયેલા હોય, તો આપણને સાંભળવા એ ગમે છે, આપણને મજા આવે છે, આપણને આનંદ આવે છે. એવી રીતે શરીરની અંદર પણ આપણે ઘણા બધા સાધનો છે. એમાં મુખ્ય છે જે અવાજ કાઢે છે, મોઢું કાઢે છે. પણ બીજા શબ્દો કેવા છે કે જેમાં કોઈ ભાષા નથી, પણ આંખ જોવે એવી રીતે ને તો શબ્દ કાઢી શકે અથવા સામેની વ્યક્તિમાંથી શબ્દ બોલાવડાવે. એટલે આપણા શરીરની અંદર પણ ઘણા બધા સ્પેર પાર્ટ પડેલા છે. ઇન્દ્રિયો છે, મુખ્ય વિભાગ કરવો હોય તો અંતઃકરણ છે, આત્મા છે. આ બધા જો એક સૂરની અંદર હોય ને અને બધા પરમાત્મામાં જોડાયેલા હોય, એવી કોઈ વ્યક્તિ હોય, એમાંથી જે શબ્દ નીકળે ને એ શબ્દ આત્મા સુધી પહોંચે છે, એ શબ્દ હૃદય સુધી પહોંચે છે. યોગીજી મહારાજની બધી જ ઇન્દ્રિયો, યોગીજી મહારાજના બધા અંતઃકરણ અને એમનો આત્મા એ શ્રીજી મહારાજ પરાયણ હતો. એમની આજ્ઞામાં જ બધી ઇન્દ્રિયો વર્તી હતી, આજ્ઞામાં જ અંતઃકરણ વર્તું હતું. અને આજ્ઞાની અંદર પછી આપણે આત્માની વાત કરીએ, આ તો સમજવા માટે યોગીજી મહારાજ તો ગુણાતીત સંત, અનાદિકાળથી માયા પર હતા. એટલે એમાં કોઈ ઇન્દ્રિયો પણ નથી, અંતઃકરણ પણ નથી, એ બ્રહ્મ તત્વ છે. પણ આપણે સમજવા માટે કેમ મજા આવતી, સાંભળવું કેમ ગમતું. બાળકોને ગમે, યુવાનોને ગમે, વડીલોને ગમે. ખાલી યોગીજી મહારાજનું ટેપ રેકોર્ડર સાંભળતા હોય તો પણ ગમે. એટલે યોગીજી મહારાજની વાણી એમની લોકો પર કેવી રીતે અસર થતી એના થોડા પ્રસંગો સાંભળતા પહેલાં આપણે શ્રીજી મહારાજથી શરૂ કરીએ. તો શ્રીજી મહારાજની વાણી માટે બધા પરમહંસોએ પદો લખેલા છે ને. પ્રેમાનંદ સ્વામીનું બહુ જ પ્રચલિત પદ છે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, શોભા સાગર શ્યામ તમારી, એનું બીજું પદ છે આ. અને એ વાણીની કેટલી બધી અસર છે, જબરજસ્ત અસર છે. મોટા મોટા ભૂપ એટલે રાજાઓ એ ઘરબારનો ત્યાગ કરી ગયા. એ ચારે ચાર જે આખી બધી કડીઓ છે, કડીની અંદર પ્રેમાનંદ સ્વામી વાણીની જે અસર છે એ અસરનું વર્ણન છે એમાં કરે છે. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર પ્રસંગ આવે છે નથુ ભટ્ટ દાડમાના. એમના પિતાજીએ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમારી વાણી મને બહુ મીઠી લાગે છે. સ્વામી ત્યાં આગળ પધારેલા હતા, એટલે નથુ ભટ્ટ પધરામણી નિમિત્તે આચાર્ય મહારાજ પણ સાથે હતા, એટલે ભેટ મૂકી હશે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભેટ સ્વીકાર કરી નહીં, એટલે કીધું કે આ તમે આમને આપો. નથુ ભટ્ટના પિતા હતા, એમને આપો. ત્યારે એમણે વાત કરી કે સ્વામી બીજા બધા બાવાઓ અહીંયા આગળ આવે છે, માગ જ કરે છે, આ તો આપે છે. અને તમારી જે વાણી છે એ વાણી મને બહુ મીઠી લાગે છે. આવી એમણે નથુ ભટ્ટના પિતાજીએ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી.
ભગતજી મહારાજની વાણી છે એનો કેવો પ્રભાવ. તો સંવત 1953 સાલમાં જ્યારે જુનાગઢની અંદર ભગતજી મહારાજે કથા વાર્તા કરી, એ કથા વાર્તાના કેટલાક અંશો ભગતજી મહારાજના જીવનચરિત્રની અંદર છે. અત્યારે પણ આપણે હેરત પામી છીએ. જે આધ્યાત્મિક માર્ગની અંદર ઊંડા ઉતરેલા એને પણ મનમાં નવાઈ લાગે કે એક દરજીના છોકરા જેને ગુજરાતીનું પણ અક્ષર જ્ઞાન નહોતું, તે સંસ્કૃતની આપણે વાત ક્યાં આગળ કરીએ, અને એમના મુખમાંથી વેદ વેદાંતની વાત, ઉપનિષદની વાત, ભાગવત કે ગીતાની વાત આવે, અને વ્યવસ્થિતપણે આ વાત આવે, અને ત્યાં આગળ આખો જ્ઞાન અખાડો થયેલો, અને બધાને એવું લાગતું કે આપણે માયાથી પર થઈ ગયા છે, અને એટલો સમય દરમિયાન આપણે ભગવાનના અક્ષરધામની અંદર પામી ગયા છે. એવા અતિ અદ્ભુત સુખનો અનુભવ એ ભગતજી મહારાજ છે એમણે ત્યાં આગળ કરાવેલો. એટલે ભગતજી મહારાજની વાણી સાંભળવા માટે લોકો ગુજરાતથી ઠેઠ ત્યાં આગળ આવતા. શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજે જૂનાગઢની અંદર જ્યારે સત્સંગી જીવન પારાયણ છે એ પોતે કરતા હતા. એમની સાથે સિનિયર 3 સંતો હતા, અને એ બધા સંતોનો છેલ્લે વારો શાસ્ત્રીજી મહારાજનો સ્વાભાવિકપણે નાના હતા, એટલે એ રીતે જ આપણી પ્રણાલિકા છે. તો એમાં સ્વામી પોતે બોલતા, અરે શાસ્ત્રીજી મહારાજ જ્યારે કથા વાર્તા કરતા, તો એ કથા વાર્તાની અંદર ત્યાં આગળ શિવલાલ શેઠના વંશજ હતા, એ પોતે ત્યાં બેસે, હિમરાજભાઈ, અને એમણે કીધું કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ કથા વાર્તા કરવાના ત્યારે મને કહેજો, તે વખતે હું કથા વાર્તા સાંભળવા માટે હું આવીશ. અને જ્યારે પૂજનની વાત થઈ, પહેલું પૂજન કોનું થવું જોઈએ, ત્યારે એમણે વાત કરી કે જેની કથાથી વધારે સમાસ થયો હોય એનું પૂજન પહેલાં થવું જોઈએ. પણ શાસ્ત્રીજી મહારાજે પોતાનું પહેલું પૂજન થવા દીધું નહીં, અને સ્વામીએ કહ્યું કે પેલા મોટા સંતો છે, ઉંમરની અંદર મોટા છે, જે શ્રીજી મહારાજે વતનામૃત પ્રથમના 42માં આપણને એક વિવેક શીખવાડ્યો છે કે જેને વધારે ચોમાસા થયા હોય એને ઓછા ચોમાસા જેને થયા હોય ને વંદન કરવા જોઈએ વધારે ચોમાસાવાળાને. એ બધી રીત શ્રીજી મહારાજે વિવેક શીખવાડ્યો. એટલે શાસ્ત્રીજી મહારાજની કથાથી ભલે સમાસ થયો તો પણ સ્વામી કીધું કે પૂજન તો એમનું જ થવું જોઈએ પહેલાં. એવો સ્વામીએ વિવેક પોતાના જીવનની અંદર દેખાડ્યો. અને આજે સ્વામીની વાણી તો એ સાંભળવા માટે એ બધા ભેગા થઈ જતા. અને શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે આ ઠાકોરીઓ વીંછી છે, જેમની વાત સાંભળે અને ભગતજી મહારાજ સિવાય કોઈ દેખાય નહીં. અને ભગતજી મહારાજ જીવની અંદર ઘૂસી જાય, શ્રીજી મહારાજ એમના જીવમાં ઘૂસી જાય, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા એના જીવનની અંદર પેસી જાય, એવી વાણી એ શાસ્ત્રીજી મહારાજની પણ હતી. અને ગોરધનભાઈ કોઠારી બોલ્યા, એને જ્યારે વાત કરવામાં આવી કે તમે શા માટે આની કથા સાંભળો છો, ત્યારે ગોરધનભાઈ કોઠારી એવું બોલ્યા કે મને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસની વાણી છે ને એ સાકરના કટકા જેવી મીઠી લાગે છે. સાકરના કટકા જેવી, એમાં એટલી બધી મીઠાશ છે. સ્વામી તો ચરોતરી બોલતા, એમની જે લઢણ હતી ને, તો સ્વામી મેળાવ ગામના હતા. જેમ કોઈ સુરતનું હોય તો સુરતની લઢણ આવે, અહીંયા ઉત્તર પ્રદેશના હોય તો એની લઢણ આવે ને. ભલે અમેરિકામાં જન્મ થયો હોય, અમેરિકામાં ઉછેર થયો હોય કે કેનેડામાં ઉછેર થયો હોય, એટલે તમે એમનું જે ઇંગ્લિશ સાંભળો તો તમને ખબર પડે કે આનો જન્મ અહીંયા આગળ જ થયો છે. પણ ઘરમાં એના માતા પિતા તો ગુજરાતી બોલતા હોય ને, પછી ખબર પડે આ ક્યાંના છે. અમારે ત્યાં આગળ સ્નેહમુનિ સ્વામી છે, તે સ્નેહમુનિ સ્વામી જન્મ ઉછેર પરદેશમાં થયો, અને આમ કરજીસરણ ગામના, પણ કોઈને ખબર નહીં, પણ ગુજરાતીમાં બોલ્યા કે આ નેચું છે, આ નેચું છે, નેચું આવ્યું તે લઢણ આવી. એમ શાસ્ત્રીજી મહારાજ મેળાવના હતા તો ચરોતરી લઢણ આવે, યોગી બાપા સૌરાષ્ટ્રના હતા તો સૌરાષ્ટ્રની લઢણ આવે. પણ એ વાણી કેવી લાગે, સાકરના કટકા જેવી મીઠી વાણી લાગે. પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજની વાણી એકદમ સાદી પણ એમ ગમે, એમાં મીઠાશ, એ જે કાંઈ બોલે એમાં લોકોને આનંદ આવે. એક બહુ જબરજસ્ત મોટો પ્રસંગ અહીંયા જ બની ગયો હતો. જર્મનીથી માણસો આવેલા, અને જર્મનીથી માણસો આવેલા ત્યાંના જ પછી સભામાં બેઠા હતા, અને સભામાં બેઠા બહેનો પણ સાથે હતા, પુરુષો પણ હતા. એ સભામાં બેઠા ગુજરાતીની બધી વાતો થાય, પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન સાંભળ્યું,
કોઈકે વાત કરી, આ તો ગુજરાતીમાં બોલે છે, તો તમને કાંઈ આમાં શું બેસીને કરવાનું? એ કે મજા આવે છે. હવે શેની મજા તો એ જ જાણે, એ મજા શેની આવતી હશે તો એને જ ખબર. અને 1985ની સાલમાં લંડનમાં પણ એક બહુ જ અદ્ભુત પ્રસંગ બની ગયો. પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની અંદર એક બહુ જ મોટો ઉત્સવ ત્યાં ઉજવાયો. કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાયેલો. 1 મહિના સુધી આ ઉત્સવ થયો. અને લંડનની અંદર એલેક્ઝાન્ડ્રા પેલેસ, એના જે મેદાન, એ મેદાનની અંદર આ ઉત્સવ હતો. અને ત્યાં આગળ એક મોટું પવેલિયન હતું કે જેમાં ગાડીઓના એક્ઝિબિશન્સ થાય. અને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત પણ થયેલું. ત્યાં આપણે એક પ્રદર્શન બનાવેલું હતું, ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન. ક્રેડલ એટલે ઘોડિયું, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, સભ્યતા. એનું ઘોડિયું, એનું પારણું ક્યાં મંડાયેલું? ભારતની અંદર મંડાયેલું. તો ભારત એનું મુખ્ય સ્થાન છે. એને લગતા કેટલાક એક્ઝિબિટ્સ ત્યાં આગળ હતા, પ્રદર્શન પણ ત્યાં હતું. હવે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા અને પછી બધા મોટા મોટા મહાનુભાવો ત્યાં બાપાના દર્શન કરવા માટે, આ એક્ઝિબિશન જોવા માટે અનુકૂળ હોય તો કોઈક સભાની અંદર પણ બેઠા હોય, એ લાભ લેવા માટે ત્યાં આવતા હતા. ભારતી વિદ્યાભવન ત્યાં આગળ. અને ભારતી વિદ્યાભવનના ચેરમેન હતા માણેક દલાલ કરીને. માણેક દલાલ પારસી એ ચેરમેન હતા. પણ ત્યાંના જે અધ્યક્ષ હતા, પ્રેસિડન્ટ, એ પોતે સાઉથ ઇન્ડિયન હતા. હવે થયું શું કે જ્યારે એને આમંત્રણ આપવા માટે ગયા તો માણેક દલાલે ના પાડી કે હું છે ને જતો જ નથી આ બધા ફંક્શનની અંદર, કારણ કે હું બહુ દ્રઢપણે માનું છું કે ભારતથી સાધુ સંતો માત્ર પૈસા ભેગા કરવા માટે જ અહીંયા આગળ આવે છે. અને મેં ઘણા બધા સાધુઓના પ્રવચન સાંભળ્યા, મને બિલકુલ રસ જ નથી. એણે ના પાડી દીધી. એ આવ્યા નહીં, પ્રેસિડન્ટ હતા એ આવ્યા. એણે બધું ત્યાં આગળ જોયું. એ મનમાં રાજી હતા, પણ હવે કરવું શું? હવે એમાં એના મનની અંદર એવી ઈચ્છા થઈ કે ભારતી વિદ્યાભવનની અંદર એક આપણે સત્સંગ સભા રાખીએ. ભારતી વિદ્યાભવનમાં જ, આપણા કેમ્પસમાં નહીં. એટલે ભારતી વિદ્યાભવનના કેમ્પસની અંદર સ્વામી ત્યાં પધાર્યા. વિવેક સાગર સ્વામી હતા, સાથે બીજા બધા સંતો પણ હતા. એ ત્યાં આગળ ગયા. હવે ત્યાં જ ગયા તો ચેરમેનને આવવું પડે, ન છૂટકે, કારણ કે મુખ્ય માણસ કહેવાય. એટલે ચેરમેન ત્યાં આવ્યા. એટલે શરૂઆતની અંદર ધૂન ભજન થયું. માપની સભા હતી, નાની સભા હતી. અને પછી પ્રવચન થયું. પ્રવચનમાં ત્યાં પાછા અંગ્રેજી ભાષી માણસો હોય. એટલે બ્રહ્મવિહારી સ્વામી તે વખતે પાર્ષદમાં હતા. અને બ્રહ્મવિહારી સ્વામી ત્યાં આગળ ગયા હતા. એટલે એમને કંઈક 5-7 મિનિટ ઇંગ્લિશની અંદર પ્રવચન કરે. એટલે 5-10 મિનિટ એમણે પ્રવચન કર્યું. પછી વિવેક સાગર સ્વામી હિન્દીમાં પ્રવચન કર્યું. આ બધી વાતો સાંભળતા હતા માણેક દલાલ શાંતિથી બેસીને. અને પછી બાપાનો વારો આવ્યો. બાપા તો ગુજરાતીમાં શરૂ કર્યું અને માણેક દલાલ પારસે એટલે ગુજરાતી સમજે. અને સ્વામી તો પ્રવચન કરી લીધું. અને માણેક દલાલે વાત કરી કે મારી જિંદગીની અંદર આવું મેં પ્રવચન સાંભળ્યું નથી, જિંદગીમાં. તે વિવેક સાગર સ્વામી વિચાર કરે કે સાલું શું પ્રવચન કર્યું. સાધારણ પ્રવચન હતું, એકદમ ઓર્ડિનરી પ્રવચન હતું. આમ બોલતા હોય ને આપણે, કોન્વર્સેશન કરતા હોય, બીજા સાથે વાતો કરતા હોય, એ તો સ્વામી વાતો કરતા હતા કે મારી જિંદગીમાં આવું પ્રવચન સાંભળ્યું નથી. પછી પૂછ્યું શું તમને ગમ્યું? કે કોઈ આડંબર નથી, કોઈ આડંબર નથી, કોઈ ઝાક જમાક નથી, હૃદયમાંથી વાણી આવતી હોય ને એવું લાગે છે. એટલે એ વાણી છે ને જાદુ કરે. એમ યોગી બાપાની વાણી, અને હમણાં આપણે જે ભજન ગાયું બિરેનભાઈએ સંભળાયું, એ જાદુગારી એમની વાણી હતી. કોઈક વિશિષ્ટ પ્રકારની એમની વાણી હતી. યોગીજી મહારાજને એક વખત એક સાધુ સંન્યાસીએ પ્રશ્ન પૂછ્યો. એમને વાત કરી કે સ્વામી, અમે લોકો ઘણી બધી કથા વાર્તા કરીએ છીએ, પણ અમારી વાતો સાંભળીને કોઈ માણસ સંસારનો ત્યાગ કરી અને સાધુ થવા માટે આવતા નથી. અને જ્યારે તમે બોલો છો ત્યારે આટલા બધા લોકો આ ભણેલા ગણેલા અને યુવાન લોકો આ બની જાય છે. ખરેખર આશ્ચર્ય લાગતું હતું. ચિન્મયાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો હતો યોગીજી મહારાજને કે આ મુંબઈના મંદિરમાં કેટલા સંતો રહે છે. કીધું અહીંયા 60 સંતો રહે છે. બધા સાથે જ રહે છે? કારણ કે અલગ અલગ બધી લોકની બધી કહેવતો હોય ને, કહેવતો, એમાં એક કહેવત એવી કહેવત છે,
શત મરકટ એક બ્રહ્મચારી. મરકટ એટલે વાંદરો. એટલે કોઈની તમા ના હોય, એને કોઈની પડી જ ના હોય, લેવા દેવા જ નહીં. ગ્રહસ્થને તો બિચારાને ઉલાળ ધરાળ હોય, એટલે બધા સગા સંબંધી હોય, ઘર સાચવવાનું હોય, કેટલાની દાઢીમાં હાથ નાખવો પડતો હોય, તો પેલાને કંઈ પડી જ ના હોય, લેવા દેવા જ નહીં. અને આ 60 જણા ભેગા રહે છે. અતિ આશ્ચર્ય, અતિ આશ્ચર્ય. મગજ કામ કરે નહીં કે કઈ રીતે ત્યાં રહે છે. જેમ એપોલો હોસ્પિટલના બધા ડૉક્ટરો આવ્યા હતા ને સારંગપુરમાં જોવા માટે, એમાં એક સાયકાઇટ્રિસ્ટ પણ હતા, એ મુસલમાન હતા. અને એમણે બધા સંતોને મળ્યા અને સંતોને પ્રથમ પ્રશ્ન આપ્યો, તમે 200 જણા અહીંયા રહો છો? 200 જણા? અમારી સાયકોલોજીના અમે જે બધું ભણીએ છીએ ને, તો ભણતરની દ્રષ્ટિએ તો ખાલી 2 જણા પણ ભેગા હોય ને તોય તકરાર થાય. બોલો, બેવના સ્વભાવ જુદા હોય, બેવની પ્રકૃતિ અલગ હોય, બેવની વિચારધારા જુદી હોય, કાર્ય પદ્ધતિ અલગ હોય, અને એમાં કાર્યક્રમ થયા વગર રહે જ નહીં. 2 જ જણા હોય તો એટલે નવાઈ લાગી. તો યોગીજી મહારાજે આ બધાને દીક્ષા આપી અને તમારી વાતો સાંભળી અને આ બધા લોકો દીક્ષા ગ્રહણ કરે છે. અને અમે કથા વાર્તા ઘણી બધી કરીએ છીએ, પણ કોઈ સંસાર છોડતું નથી. એ ત્યાગ કરતો નથી. એનું કારણ શું? યોગી બાપા હસતા હસતા સ્વામીએ વાત કરી, પછી સ્વામી વાત કરે તો દુઃખ પણ ન થાય. યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે 2 પ્રકારના ચણા છે. શેકેલા ચણા. શેકેલા ચણા ખાઈએ તો ફરસા લાગે અને મીઠા લાગે. અને કાચા ચણા, તે કાચા ચણા ખાઈએ તો તુરા લાગે, એ ફરસા ચણા જેવા લાગે નહીં. પણ કાચા ચણા તમે જમીનમાં વાવો તો ઉગે, અને શેકેલા ચણા ઉગે નહીં. એમ સ્વામી કે અમારી વાણી કાચા ચણા જેવી અને તમારી શેકેલા ચણા જેવી છે. એટલે એ વાણીની અંદર ઘણું બધું આવે, ઘણી બધી ગોઠવણી આવે. પછી મૂળ તો ગોઠવણી તો કદાચ કરે, પણ હેતુ કહીએ ને, હેતુ શા માટે કરે છે એ શુદ્ધ હેતુ ના હોય. લોકો રાજી થાય, લોકો પ્રસન્ન થાય, અથવા એક પ્રવચન કરે તો દરેક પ્રવચનની અંદર કોઈ માણસ દાખલ થાય તેને પૈસા આપવા પડે, એ પૈસા આપીને પ્રવચન સાંભળવા માટે જાય. એ બધું એનો હેતુ હોય. કથાને કીર્તન કરે પણ પેટને અર્થે પુરાણી રહે. ત્યારે યોગીજી મહારાજ જે કથા વાર્તા કરતા હતા, હૃદયમાંથી કથા વાર્તા નીકળતી. યોગીજી મહારાજ પોતે આ વાત કરતા. ત્યાં આગળ મુંબઈની અંદર પ્રેમપુરી આશ્રમ છે ચોપાટી પાસે, અને એમાં એક હરિભાઈ ડ્રેસવાળા, એ પોતે બધું સંભાળતા અને મૂળ ધારી ગામના. અને એક વખત એમને યોગીજી મહારાજને આમંત્રણ આપ્યું કે સ્વામી તમે ત્યાં આગળ આવો અને સત્સંગનો લોકોને લાભ આપો. યોગીજી મહારાજે હા પાડી. હવે હકીકતની અંદર પ્રેમપુરી આશ્રમની અંદર જે કોઈ પ્રવચન કરવા માટે આવતા એ હિન્દીમાં બોલતા. અરે ખાસ કરીને હરિદ્વાર ઋષિકેશના બધા સંન્યાસીઓ હોય, મહાત્માઓ હોય, એ લોકોને બોલાવતા, જે સારા સારા વક્તાઓ, સારા સારા વિદ્વાન, અને લોકો સાંભળવા માટે આવતા. અરે ખાસ કરીને સાંભળનાર જે સમાજ હતો, મારવાડી સમાજ હતો, અને હિન્દી ભાષી માણસો હતા. અને હિન્દી ભાષી માણસોને આ બધું ગમે. મુંબઈની અંદર રહ્યા ત્યાં ગંગાના કિનારા ઉપરથી, આશ્રમ ઉપરથી કોઈ સાધુ સંન્યાસી આવી અને કથા વાર્તા કરતા હોય તો કોને ગમે નહીં? સ્વાભાવિકપણે બધાને ગમે છે. પણ યોગી બાપાને આમંત્રણ તો આપ્યું, પછી ખબર પડી આ તો હિન્દીમાં બોલશે નહીં. અને સ્વામી ત્યાં આગળ આવ્યા અને આમંત્રણ તો આપી દીધેલું. અને યોગીજી મહારાજે ગુજરાતીમાં પ્રવચન શરૂ કર્યું. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. યોગી બાપાનું પેટર્ન ભજન. પછી બીજું, અનુભવી આનંદમાં ભ્રમરસના ભોગી રહે. 2-3-4 ભજન ગાયા, થોડું પ્રવચન કર્યું. યોગી બાપા તો પોતાની મસ્તીની અંદર જે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં જવા દીધી, અને બધા મારવાડીઓ સાંભળતા હતા, એક તાર થઈ ગયા, એક કાન થઈ ગયા. યોગીજી મહારાજની મૂર્તિની અંદર તણાઈ ગયા. અને એટલી બધી મજા આવી ગઈ લોકોને. અરે એ લોકો કહેવા લાગ્યા, ફિરસે સુનાઓ, વન્સ મોર કે ને આ સારું હોય, વાહ સુભાનઅલ્લાહ, બહુ ખૂબ, હજી કહો. એટલે કીધું કે હજી ચલાવો. યોગી બાપાએ તો કંઈ 15-20 મિનિટ પ્રવચન તો પતાવી દીધેલું, કે હજી કરો પ્રવચન. કાશિકાનંદ સ્વામી હતા ત્યાં.
પ્રકાંડ પંડિત વિદ્વાન હતા અને શાસ્ત્રના જાણકાર હતા. એમણે વાત કરી કે અત્યાર સુધી નાદ બ્રહ્મની બધી વાતો મેં શાસ્ત્રની અંદર વાંચેલી, કે જે નાદ બ્રહ્મ કહેવાય, બ્રહ્મનો નાદ, એમાં કેટલી શક્તિ હોય, કેટલી તાકાત હોય, એ બધી વાતો સાંભળી હતી, પણ આજ દિવસ સુધી મને અનુભવ થયો નહોતો. અને યોગીજી મહારાજની મેં વાણી સાંભળી અને મને અનુભવ થયો કે નાદ બ્રહ્મ કોને કહેવાય. અને ભલે યોગીજી મહારાજ બોલતા હતા આ ગુજરાતીની અંદર, એ સાદી સરળ વાણી બોલતા હતા. યોગીજી મહારાજ ગુજરાતી બોલે ને સમજાય નહીં. જો આમ શહેરના માણસો હોય, યોગી બાપાને પવન સ્થૂળ દ્રષ્ટિએ એવું બતાવેલું કે પવન બહુ લાગ્યા, પંખો છે એમને ફાવે નહીં, બારી બધી બંધ કરાવી નાખે. તો યોગીજી મહારાજ પાસે તો રહેવું મુશ્કેલ પડે. હા, જુવાન હોય ને ભારે પડી જાય, બધું બંધ કરી દે. કલકત્તાની અંદર યોગી બાપા ગયા હતા અને પછી બધાની ઈચ્છા થઈ ડાયમંડ હાર્બર જવું. શેઠિયાઓ બધા હતા.